हेलो दोस्तों, आज आप आई गया है त्रीजा माड़े અને અહીંયા શું કામ ચાલી રહ્યું છે? જો અહીંયા પડદી ખોલી દીધી છે અને પડદીમાં ફિનિશિંગ સારું નીકળ્યું છે. જો અત્યારે ચાલુમાં ખોલે જ છે, જબરજસ્ત ફિનિશિંગ છે. જો પડદી ખોલવાનું ચાલુ જ છે અને આ બાજુ પાછળ બી ચાલુ છે. અહીંયા સામાન બહુ પડ્યો છે, ખીલીઓ બીલીઓ લાગી ના જાય, ધ્યાન રાખવું પડે, નહીં તો પગમાં ખીલી વાગી જાય ને તો પછી આરામ કરવો પડે 2-3 દિવસ. એટલે ધ્યાન રાખીને અહીંયા ચાલવું પડે. જો અહીંયા કેટલી ખતરનાક વસ્તુઓ પડી, અહીંયા જોઈને પગ મૂકવો પડે. આ ભાઈને હમણાં ખીલી લાગી ગઈ હતી તો એને પગમાં વાગી ગઈ હતી. ક્યાં ખીલી લગ ગઈ थी? हाँ देखो अभी उसको खून आ गया था. આના પગમાં ખીલી વાગી ગઈ હતી જોરદાર. જો કાણું પડી ગયું છે એટલે અહીંયા ધ્યાન રાખવું પડે. અને આ બાજુ ખોલવાની બાકી છે પડદી, અહીંયા ખોલે છે. જુઓ, જો આ બધી ખીલીઓ અહીંયા પડી જોઈએ નાની નાની, એટલે વાગી જાય. અહીંયા ચાલવામાં બહુ ધ્યાન રાખવું પડે. નો આ લાલો છે. લાલા શું કરે છે? ભેગા કરે છે? ક્યાંથી લાવે છે? સારું, લાવો. લાલો કોથળા લાવે છે, ભેગા કરીને અહીંયા ઢગલો કરે છે. જો અહીંયા આગળ ઢગલો પડ્યો છે કોથળાનો, પેલા કોલમની પાછળ. ફિનિશિંગ આવ્યું છે જોરદાર. અમર લગ ગયા કામ पे. પડદી ખોલવાનું ચાલુ જ છે. આટલા સુધી ખુલી ગઈ છે. એકદમ સરસ ફિનિશિંગ આવ્યું છે. ફિનિશિંગમાં કોઈ તકલીફ નથી. આખી પ્લાય છે 4-4 ફૂટની, 8-8 ફૂટની હાઈટમાં છે. આપણે અહીંયા લિફ્ટ આપેલી છે, લિફ્ટની પડદી છે. હું તમને અંદરથી બતાવું કઈ રીતનું એનું કામ કરેલું છે લિફ્ટમાં. જો લિફ્ટનું કામ તમને બતાવું. આ લિફ્ટનું કામ કર્યું છે, કાલે જ આપણે ભરી હતી પડદી, એ આજે ખોલે છે. જો હજુ અંદરથી ખોલવાની તો બાકી જ છે. એનું ફિટિંગ ખોલી લીધું છે બધું, પડદી ખોલવાની બાકી. આ ફિટિંગ જો અહીંયા ખોલીને આટલો ઢગલો થઈ ગયો છે. આ બધું ફિટિંગ આમાં લાગેલું હતું. આ વાલપેટો, પાટિયા બધું એમાં જ લાગેલું હતું. અને આ ભાઈ જો અહીંથી ચાલીને અહીંયા સામાનનો ઢગલો કર્યો છે. ત્યાં ચાલતા એને પેલા ખીલી વાગી ગઈ હમણાં. અને લાલો જો અહીંયા નાખે છે કોથળા. આટલો ઢગલો કરી દીધો છે લાલાએ, કોથળાનો ઢગલો. આ પલળી ગયા છે, ઉપડતા બી નહીં, વજનમાં બહુ ભારે થઈ ગયા છે કોથળા, ઉપડતા બી નહીં. જો તમને બતાવું આગળ કેટલી ખુલી ગઈ છે જોઈએ આપણે પડદી. ફિનિશિંગ સારું છે, કે ટચિંગ કે ગાબડા ગુબડી હનીકોમ નીકળ્યું નહીં અત્યાર સુધીમાં. તો આગળ બી નહીં નીકળે, કારણ કે વ્યવસ્થિત કામ કરેલું છે આપણે, એટલે એમ કંઈ વાંધો નથી. જુઓ તમને અત્યારે હાલ તો વરસાદના લીધે હજુ પેલો કોલમ આપણે કાલ ભરો તો એ કોલમ ખોલવાનો તો બાકી જ છે. અને આગળ આપણે સીડી ભરેલી હતી, એ સીડી તમને બતાવું. કાલે આપણે ખાલી સીડી હતી, ખાલી શટરિંગ લાગેલું હતું, સળિયા બાંધેલા હતા. આજે એમાં કાસ્ટિંગ થઈ ગયું છે, ભરાઈ થઈ ગઈ છે. અને આ કોલમ ને અડધો ભરી દીધો હતો કાલે આપણે. અને અહીંયા છે ને, જો અહીંયા સીડી આપણે ભરી દીધી. જો એકદમ મસ્ત રીતે ચલાય છે આની ઉપર. જો ફટાફટ ઉપર આવી જવા. જો આટલી સીડી ભરાઈ ગઈ છે. અને અહીંથી હવે આ કોલમ લેવલે પાછું ધાબો આવી જશે. એટલે અહીંથી પાછી આમ ઉપડીને ફ્લાઇટ ત્યાં ધાબાને ટચ થઈ જશે. અને અહીંયા આપણે બોટમમાં મારી દીધા છે, એટલે પેલું ફિટિંગ જે ખોલી જાય ને પછી અહીંયા બોટમ મારવાનું ચાલુ કરશે. નીચે ઉતરીએ છીએ આપણે સીડીમાંથી. જો અત્યારે કાલે તો ચડાતું નહોતું, આજે ઉતરવામાં કેટલી આસાની થઈ ગઈ, ફટાફટ ઉતરી જવાય ને. જો એટલે અત્યારે હાલ આ પોઝિશનમાં કામ ચાલી રહ્યું છે. આપણે આવા વિડીયો જોવા માટે લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયોમાં.